તમે શફીન હસન ઓળખો છો? સૌથી યંગેસ્ટ અને સૌથી નાની ઉંમરનો 21 વર્ષની ઉંમરે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આપણા ભારતની અંદર એ ભાવનગરનો આપણા ગુજરાતની અંદર એ આઈપીએસ અધિકારી બન્યો છે. એ વ્યક્તિએ એવું કીધું હતું કે જ્યારે હું 17-18 વર્ષનો હતો અને ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે આખા ગામે મને એવું કીધું હતું કે તું મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે તારે ભણવું જોઈએ, કોઈ નોકરી કરવી જોઈએ અને પરિવારને મદદરૂપ થવું જોઈએ. તારા યુપીએસસીના ધંધા ન કરાય ને એની અંદરથી કોઈ પાસ થતું નથી. અને આવા વ્યક્તિઓ હતા. એ વ્યક્તિને અંદરથી સેલ્ફ મોટિવેશન મળ્યું કે આ લોકોએ મને એમ કીધું છે ને કે કોઈ પાસ નથી થતું એટલે મારે પાસ કરીને જ બતાવવું છે. અને એ વ્યક્તિ યુપીએસસીની અંદર આપણા ભાવનગરનું નાનું એવું એ ગામ અને ખેડૂતનો દીકરો શફીન હસન પાસ કરે છે અને એ લોકો તેના ઘરે જઈને સૌથી પહેલાં ફટાકડા ફોડે છે. નકારાત્મક આપણને કોઈ એમ કહે ને કે તું આ નહીં કરી શકે, યુ કાન્ટ ડુ ઇટ, ધેન યુ ડુ ઇટ. કોક એમ કહે કે નહીં થાય એટલે ત્યારે કરી બતાવીને મજાવાની મજા જે છે ને એ અલગ મજા છે. તું આવશે પણ આપણે એને ધકેલીને આગળ વધવાનું છે. એના પછી જે બીજો પદાર્થ નીકળ્યો હતો એનું નામ છે કામધેનુ ગાય. ગાય શું આપે? દૂધ આપે. એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ. અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય. અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય. અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે. ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે, આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ. કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈને કોઈ રીતે ગળાઈને આવે છે. કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો, ફિલ્ટર કરો છો, ગાળો છો, અથવા તો કેન વોટર હવે તો આવી ગયું છે આપણું, એનાથી અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર. કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે? રાઇઝર હેન્ડ. ગળાતું જ હોય આમાં, પણ ઘણા નક્કી કરીને આવે બહારથી આપણે હાથ બૂચો નથી જ કરવો તો પછી ન ગળાયો. હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય, એ રોગિષ્ટ ન થાય એટલા માટે. પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે. આવો વિચાર આવે છે આપણને. વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ. એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય. ફોર્ચ્યુન 500 એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે. પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું. એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો. અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે. એટલે પેલા વ્યક્તિને 7-8 દિવસની વાર હતી. રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે, તને સાપ કરડાવવામાં આવશે. એટલે એ વ્યક્તિ અંદરથી સતત ડર્યા કરે. એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે. 1-2 દિવસ, 3-4 દિવસ, 5 દિવસ, એમ 6 દિવસ વીત્યા અને 7મા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટાંગણમાં. સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ, પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ, પણ એ સાપ છે એ તને કરડશે અને તું ચિંતા ન કર, એક ક્ષણે તું મરી જઈશ. એટલે પેલા વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય, પણ એ થોડીક વાર થાય છે, આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેકથી બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે 2-4 વખત ટચ કરવામાં આવે છે. એ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક આવે છે અને તડફડીને એ વ્યક્તિ ત્યાં મૃત્યુ પામે છે. એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક તો આવ્યો હતો, હૃદયનો હુમલો તો આવ્યો હતો, પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું. આ મગજની તાકાત છે. તમે મગજને જે આપો ને એ શક્ય છે. એટલે જ માટે મેં તમને કીધું કે આ એકે વાતનો ગપ્પો નથી. આ ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ 500 કંપની હોય અને એમાંથી જે એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરીને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર.
એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે? એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે, મને ઝેર જ આપ્યું છે. એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું, તેમ છતાંય તે અસર થઈ. અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો હતો, પ્યાલો આપ્યો હતો, એ હસતા મુખે પી ગયા હતા. પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું એ ઝેર છે, એટલા માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું. એ આપણી જેમ સામાન્ય માણસ જ હતા. પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આ આમ જ છે, તો એ એમ જ હોય અને એમ જ થાય. તમે અહીંયાથી આના છે ને, આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે, એક એનોય નિયમ છે, જે વિચારો નહીં થાય. તમારામાં તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે 1 વર્ષની અંદર મારે આંગણે 4-વ્હીલર બહુ ટોપ મોડેલની ગાડી આવે. એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું, રોજ પોતાની જાતને એમ કહેવાનું કે જે તે સમયે હું આ 4-વ્હીલરની અંદર હોઈશ. એ હોવ તમે, કારણ કે લો ઓફ સિક્રેટ, લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને એવું થાય. એના પછી ત્રીજી વાત છે, ત્રીજો પદાર્થ નીકળો, એનું નામ હતું ઉચ્ચ શ્રવા ઘોડો. ઘોડો છે એ સખત મહેનતનું પ્રતીક છે. તમે કોઈ પણ બીજા પશુ પક્ષીઓ જોયા હશે તો એ બેઠા હશે ને, આરામ કરતા હશે, પણ ઘોડાને ક્યારેય તમે બેઠેલો જોયો? આપણી ઓફિસની અંદર, ઘરની અંદર આપણે 7 ઘોડા દોડતા હોય એવો ફોટો કેમ લગાવીએ છીએ? કે આપણું નસીબ છે, આપણી પ્રગતિ છે એ પણ દોડતી રહે. વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું છે કે આપણા પાટીદાર સમાજનો દીકરો ગયા વર્ષે કાર્તિક જીવાણી આપણા સુરતનો કેટલા ઓળખે છે? હા, હવે એની ખાસિયત હું તમને કહું. એ વ્યક્તિએ, હું ઘોડા જેવી પરિશ્રમની વાત કરું છું ખાસ વિદ્યાર્થીઓ માટે, કે પરિશ્રમ કેવો હોય. કાર્તિક જીવાણી આપણા પાટીદાર સમાજનો દીકરો, યુપીએસસીનો જ્યારથી શરૂઆત થઈ, એટલે આપણે આઈપીએસને આઈએએસને જે બનાવે ને એ સંસ્થાનું નામ છે, પરીક્ષાનું નામ છે યુપીએસસી. એની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં ટોપ 10ની અંદર એક પણ ગુજરાતી વ્યક્તિ આવ્યો નહોતો. આ વ્યક્તિએ 17થી 18 કલાકની મહેનત કરી અને આખા ભારતની અંદર 8મા ક્રમે આવ્યો આપણો પાટીદાર સમાજનો દીકરો, અને આઈએએસ કેડર એને પ્રાપ્ત થઈ. આ ક્યારે થાય? ઊંઘની અંદર પણ સતત તમારે ઘોડાની જેમ દોડવું પડે. અને બીજું મારે તામિલનાડુની ખાસ દીકરીઓ માટે વાત કરવી છે. આજના સમયમાં આપણે દીકરીઓને છે ને રીલ્સ જોવાનું ચાલુ થઈ ગયું છે. લિપસ્ટિક લગાવવાનું, હાઈ હીલની સેન્ડલ પહેરવાનું, પાછી નવું જે પણ આવ્યું હોય એમાં આપણે મોટા વરાછામાં બધું દેખાય જ આવે. આમને ખાલી રોડ ઉપરથી નીકળ્યા હોય ને તોય દેખાય કે આ નવું કંઈક આવ્યું છે. આપણા જીવનની અંદર આપણે આપણી માને ક્યારેય એટલો બધો દરજ્જો આપ્યો જ નથી જેટલો બાપને આપ્યો છે. કારણ કે બાપ શીખવે છે કે પરસેવો પાડીને સંઘર્ષ કેમ કરાય, અને મા પોતાના હાલડાની અંદર ગાય છે કે બેટા સંઘર્ષ કેમ કરાય. અને આપ સૌની વચ્ચે મારે નાનકડી એવી માતૃવંદના પ્રસ્તુત કરવી છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થાવ, 2 હાથ જોડો. અહીંયા માને મળવું શક્ય નથી, નકર હું મળાવત તમને. તમારી મમ્મીનો હાથ પકડવાનો હતો તમારે, પણ અહીંયા શક્ય નથી. જો બાળકો એની મમ્મીને થોડાક નજીક હોય ને તમે ઓળખી શકતા હોય કે મારી જ મમ્મી છે, તો એના સુધી પહોંચી જવાની વિનંતી.